નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનું 8મો પાઠ ગાડું ને પેડાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. સૌથી પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ કરો. તો પેલું છે વર્તુળ છે આપણે પેન્સિલથી હાથે દોરવાનું છે, બરાબર એ રીતના. બીજું છે એ સિક્કાની મદદ, કોઈ પણ સિક્કો હોય 5નો 10નો એનો સિક્કો મૂકી અને વર્તુળ આપણે એને ફરતી કરવાનું છે પેન્સિલથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું કહે છે? તો ત્રીજો પ્રશ્ન છે બંગડીની મદદથી, નાની કે મોટી બંગડી હોય એ મૂકી અને અંદરની સાઈડ જે સપાટી પર પેન્સિલ ફેરવશો એટલે વર્તુળ બનશે. અને ચોથું છે પરિકરની મદદથી, પરિકર વ્યવસ્થિત ગોઠવી અને કોઈ પણ એક સેમી ત્રિજ્યા લઈ લેવાનું. દાખલા તરીકે મેં લીધી છે 2.5 સેમી, તમે 3 સેમી લઈ શકો, બરાબર. વર્તુળ થોડુંક મોટું થશે એટલે પરિકરની મદદથી, ચોથું પરિકરથી આપણે મદદથી વર્તુળ દોરવાનું છે. આપણે પ્રશ્ન પૂછ્યો શેનાથી દોરેલું વર્તુળ સૌથી સારું છે? તો પરિકરથી દોરેલું વર્તુળ સૌથી સારું થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજો છે ત્રિજ્યાનો વ્યાસ કહેવાનો છે એનો. તો ત્રિજ્યા કઈ રીતના મેળવશું? તો ત્રિજ્યા છે આ વચ્ચે રહેલું જે વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રથી સપાટી સુધીનું માપ શોધવાનું. એટલે ટપકું વચ્ચેનું છે ત્યાંથી સપાટી એટલે વર્તુળની જે ત્રિજ્યા છે, બરાબર, માપવા માટે એટલું માપ તમે જુઓ તો 1.5 સેમી છે. તમે ફૂટપટ્ટીથી ચેક કરજો તો આખું વર્તુળ છે ને, તમે સેન્ટરથી તમે ચેક કરશો ને, બરાબર, બે સપાટી એટલે 3 સેમી થઈ જશે. એ જ રીતના બીજામાં ત્રિજ્યા જુઓ ટપકાથી વર્તુળની સપાટીથી 1 સેમી અને આખું વર્તુળ થશે વ્યાસ એનો 2 સેમી. એટલે ટૂંકમાં ત્રિજ્યાનું બમણું હોય છે વ્યાસ. 1.5નો 2 ગુણાકાર કરશો એટલે 3 થશે અને 1નો 2 ગુણાકાર 2 કરશો એટલે 2 થશે. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી નીચેના ભાગો લખો. ઓ છે વર્તુળનું કેન્દ્ર છે, બરાબર, અને એ બી આખો છે એથી બી સુધીનું અંતર છે વ્યાસ છે. ઓથી બી છે એ ત્રિજ્યા, ઓથી એ ત્રિજ્યા અને ઓથી સી છે એ પણ ત્રિજ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 4. નીચેનો કોષ્ટક પૂર્ણ કરવાનો છે. હવે તમે યાદ રાખવાનું ત્રિજ્યાનું બમણું કરશો ને વ્યાસ આવશે. હવે જો અહીંયા ત્રિજ્યા આપી છે 3 સેમી, 3ના 2 વડે ગુણવાનું, બમણું એટલે 2 ગણો, 3 2 6, તો વ્યાસ આવ્યો 6 સેમી. હવે વ્યાસનું અડધું હોય ત્રિજ્યા એટલે 8ની અડધી કેટલા થાય? 8ને ભાંગ્યા 2 કરવાના, 8 ભાંગ્યા 2 એટલે 4 આવ્યા, તો ત્રિજ્યા કેટલી થઈ? 4 સેમી. એટલે વ્યાસથી જો માપ આપ્યું હોય અને ત્રિજ્યા કરો તો ભાંગા કરવાનો, અડધો કરી નાખવાનો, અને ત્રિજ્યા આપ્યો હોય અને વ્યાસ ગોતવાનો હોય તો એને બમણો કરી નાખવાનો. એ સૂત્ર છે. 7 જો ત્રિજ્યા આપીશ તો વ્યાસ છે ડબલ, 7 2 ને 14. અહીંયા આપણે હવે 18 સેમી છે વ્યાસ આપ્યો 5મામાં, જુઓ તો એને અડધો કરવાનો. 18નો અડધો કેટલો થાય? તો કે 9 સેમી. 10 સેમી ત્રિજ્યા છે તો એનો વ્યાસ કેટલો થશે? 20 સેમી. ત્યારબાદ નીચેના તારાઓ અને બિંદુથી જોડીને આ વર્તુળ બનાવવાનું છે તમારે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને 2 સેમી એક જ કેન્દ્ર રાખવાનું છે. વચમાં કેન્દ્ર કે ત્રિજ્યા એટલે જે પરિકર તમે ખોલો ને, પેન્સિલથી પરિકરની અણી સુધીનું માપ છે એ ત્રિજ્યા કહેવાય છે, બરાબર. એ 2 સેમી પહેલાં લેવાનું. પહેલાં 2 સેમીનું સર્કલ કરી લીધું, પછી એ જ કેન્દ્ર રાખીને 4 સેમી કરવાના અને એ જ કેન્દ્ર રાખીને 5 સેમી રીતના વર્તુળ કરશો એટલે આ રીતના વર્તુળ બની જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે આ દરેક ત્રિજ્યા સેમીવાળા માપને જોડ્યું છે. તો પેલું આ બાજુનું ઉપરનું વર્તુળ છે ડાબી બાજુથી એ છે 3 સેમીનું, એની નીચેનું છે 4 સેમીનું, નીચેનું છે 5 સેમીનું. ઉપરથી બીજું છે એ છે 2 સેમીનું અને આ છે સોરી આ નાનું છે ને સૌથી એ 1 સેમીનું છે અને બાજુનું છે 2 સેમીનું છે. નેક્સ્ટ છે પરિકરની મદદથી આપણે વર્તુળની ત્રિજ્યાના માપને આધારે વર્તુળ દોરવાનું છે. તો આમાં 2 સેમી છે ને એટલે પરિકરથી પેન્સિલની અણી સુધીનું માપ છે, તમે ફૂટપટ્ટીમાંથી રાખશો ને એટલે 0થી 2 સુધીનું લેવાનું એટલે 2 સેમી થશે. એટલે આખું વર્તુળ થશે 4 સેમીનું ટોટલ. આ ત્રિજ્યાનું માપ આમ બીજામાં 3 સેમી છે એટલે 0થી 3 સેમી કરશો એટલે ટોટલ આખું વર્તુળ છે સેકન્ડ નંબરનું એ થશે 6 સેમીનું, એમ યાદ રાખવાનું. પછી આ 1.5 સેમીનું છે તો એ 3 સેમીનું થશે ને ચોથું છે એ 5 સેમીનું થશે. ત્યારબાદ 9મું છે આ ડિઝાઇન દોરવાની છે આ રીતના બાજુમાં પરિકરની મદદથી. આ રીતના વર્તુળ કરીને પરિકરની મદદથી ડિઝાઇન દોરવાની છે જોઈને, બરાબર.
આ ત્રીજામાં પણ એ જ છે. જો ડિઝાઇન બનાવી છે આપણે આ રીતના. પહેલાં સર્કલ કરી લેવાનું અને જે વચ્ચેથી છે એક વ્યાસ કાઢી લેવાનો. પછી વચ્ચેથી છે ને જે માપ બરાબર એનું અડધું કરવાનું. ત્યાં પરિકર વચ્ચે સેન્ટરમાં રાખીને આ અડધું વર્તુળ દોરવાનું અને આ બાજુનું સેન્ટર ગોતીને ત્યાં બીજું વર્તુળ અડધું દોરવાનું છે. અને આ ડિઝાઇન આ રીતના પૂર્ણ કરવાની છે 10મા પ્રશ્નમાં. ત્યારબાદ છે ચાલો ગૃહ કરીએ. તો માં પેલું વર્તુળ છે એનું માપ વ્યાસ અને ત્રિજ્યા ગોતવાનું. તો પેલુંની ત્રિજ્યા છે 2.5 સેમી, વ્યાસ છે 5 સેમી. આખું વર્તુળ 5 સેમી. કેન્દ્રથી વર્તુળ સુધીનું જે માપ છે એ 2.5 સેમી. એ જ રીતના બીજામાં છે ત્રિજ્યા 2 સેમી થશે ને વ્યાસ 4 સેમીની ડબલ. બીજો પ્રશ્ન છે આગળ આવી ગઈ રીતના જ છે કે વર્તુળ છે ઓ છે એ વર્તુળનું કેન્દ્ર છે. જ્યારે વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપર કોઈ પોઈન્ટ જતો હોય તો એ ત્રિજ્યા થશે. તો OB, OC, OD ને OE આ બધી ત્રિજ્યા આવશે નહીં વર્તુળની. OA એમ બધી બરાબર. પણ ED છે E થી D સુધી જો વર્તુળના કોઈ બિંદુથી બીજું વર્તુળનું બિંદુ જે કેન્દ્રમાં જ પસાર થતું હોય ને એને વ્યાસ કહેવાય. તો ED શું થયો? વ્યાસ થયો. પ્રશ્ન નંબર 3 છે નીચેની આકૃતિમાં OBની લંબાઈ, OB રેખાખંડનું માપ શોધવાનું. તો ફૂટપટ્ટીમાં આપણે O છે ને 0 રાખવાનો અને B સુધીની લંબાઈ કેટલી થશે? તો એ થાય છે 4 સેમી. તો આ તો આપણે પાઠ 8નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.